રાજ્યભરમાં ફરી ઠંડીનું જોર વધ્યું છે। પવનની દિશા બદલાતા ફરી એકવાર ઠંડી વધી છે। સવારે ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનોથી લોકો પરેશાન થયા હતા। નલિયાનું લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર યથાવત રહ્યું હતું। રાજકોટમાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। ભુજમાં 11 ડિગ્રી જ્યારે કંડલામાં 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। અમદાવાદની જો વાત કરીએ તો 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને ગાંધીનગરમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। એક તરફ તડકો ત્યારે બીજી તરફ વાદળછાયું જે વાતાવરણ છે તે સતત જોવા મળી રહ્યું છે। ઠંડીનો પણ ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે ગઈકાલથી જ રાજ્યમાં જે પવનો છે તે પવનો ફૂંકાઈ રહ્યા છે અને ખાસ કરીને જે ઠંડીનો ચમકારો છે તે રાજ્યમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે સૌથી વધુ નલિયામાં જે તાપમાન છે તે ગગડ્યું હતું। દિવસે ને દિવસે જે ઠંડીનું પ્રમાણ છે તે વધી રહ્યું છે। ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે। મહત્વનું છે પવનની જે દિશા છે તે ઉત્તરથી પશ્ચિમની દિશા તરફ જે પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે। હાલની વાત કરવામાં આવે તો હાલ સમગ્ર વિસ્તારમાં જે વાતાવરણ છે તે શુષ્ક જોવા મળી રહ્યું છે। નલિયામાં 6.2 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું હતું। તેની સાથે જ નલિયા સૌથી વધારે ઠંડુગાળ બન્યું હતું। અમદાવાદની વાત કરીશું તો અમદાવાદમાં 13.5 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 11.5 ડિગ્રી જે તાપમાન છે તે નોંધાયું હતું। ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વખતે જાન્યુઆરી મહિનામાં કમોસમી માવઠાની પણ આગાહી જે છે તે વ્યક્ત કરી હતી। ત્યારે વાતાવરણમાં પણ વહેલી સવારથી જ જે ધુમ્મસ ભર્યું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। બીજી તરફ જે ઉત્તરાયણનો પર્વ છે તે પણ નજીક આવી રહ્યો છે અને પવનોનું જે જોર છે તે પણ યથાવત જોવા મળી રહ્યું છે। કેમેરામેન વિરલ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।